નમસ્કાર દર્શક મિત્રો, હલચલ ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આણંદ જિલ્લામાં એક વર્ષ દરમિયાન 38,875 દસ્તાવેજોની નોંધણી થઈ। નોંધણી ફી અને સ્ટેમ્પ ડ્યુટીની ફીની કુલ આવક 199 કરોડ ઉપરાંત થવા પામી છે। આણંદ જિલ્લામાં જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીના માર્ગદર્શન હેઠળ આણંદ જિલ્લામાં તાલુકા મથકો ખાતે આવેલ સબ રજિસ્ટ્રાર કચેરીઓ ખાતે અને આણંદ ખાતે જૂના જિલ્લા સેવા સદન ખાતે આવેલી નોંધણી નિરીક્ષકની કચેરી ખાતે મકાન, દુકાન, ઘર, જમીનના દસ્તાવેજોની નોંધણી કરવામાં આવે છે। સબ રજિસ્ટ્રાર કચેરી આણંદના નોંધણી નિરીક્ષક શ્રી આર.યુ. રાઠવાએ જણાવ્યું હતું કે દસ્તાવેજ કરવા માટે ગરવી 2.0 પ્રોગ્રામમાં ઓનલાઈન એપોઇન્ટમેન્ટ લેવાની હોય છે, જેમાં સ્લોટ નક્કી કરેલા હોય છે। તે મુજબ દસ્તાવેજ કરવા માટે નોંધણી નિરીક્ષક સમક્ષ આવવાનું હોય છે। આણંદ જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન એટલે કે તારીખ 1/1/2024 થી 31/12/24 દરમિયાન આંકલાવ તાલુકામાં આવેલ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે 1752, ઉમરેઠ સબ રજિસ્ટ્રાર કચેરીમાં 2662, ખંભાતમાં 3345, બોરસદમાં 4121, પેટલાદમાં 3981, તારાપુરમાં 2023, સોજિત્રામાં 1236 અને આણંદ સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે 19,755 મળી કુલ 38,875 દસ્તાવેજોની નોંધણી કરવામાં આવી છે। વધુમાં શ્રી રાઠવાએ જણાવ્યું હતું કે દસ્તાવેજોની નોંધણીથી અને સ્ટેમ્પ ડ્યુટીની ફીની આવક પેટે આણંદ જિલ્લામાં છેલ્લા એક વર્ષ દરમિયાન થયેલ 3,875 દસ્તાવેજોની ફી પેટે સરકારને 199 કરોડ કરતાં પણ વધુની આવક થઈ છે, જેમાં આંકલાવમાં 14.5 કરોડ, ઉમરેઠમાં 7.97 કરોડ, ખંભાતમાં 12.46 કરોડ, બોરસદમાં 14.22 કરોડ, પેટલાદમાં 8.5 કરોડ, તારાપુરમાં 9 કરોડ, સોજિત્રામાં 3.49 કરોડ અને આણંદમાં 128 કરોડ ઉપરાંતની રકમ મળી કુલ 199 કરોડ ઉપરાંતની આવક એટલે કે નોંધણી ફીથી અને સ્ટેમ્પ ડ્યુટી ફીથી થઈ છે, તેમ આણંદ સબ રજિસ્ટ્રાર કચેરીના નોંધણી નિરીક્ષક શ્રી રાઠવાએ વધુમાં ઉમેર્યું હતું। આણંદ જિલ્લામાં કુલ 8 સબ રજિસ્ટ્રાર કચેરીઓ આવેલી છે। એમાં વર્ષ 2024માં લગભગ 38,800ની ઉપર દસ્તાવેજ નોંધાયેલા છે જિલ્લાના તમામ કચેરીઓ સહિત, અને કુલ આવક પણ રજિસ્ટ્રેશન ફી અને સ્ટેમ્પ ડ્યુટીની આવક 199 કરોડ ઉપરાંતની આવક થયેલી છે। કયા કયા પ્રકારના દસ્તાવેજો નોંધાયેલા? દસ્તાવેજો વેચાણ, ભાડાપટ્ટા, લીઝ, મોર્ગેજ, અન્ય તમામ પ્રકારના દસ્તાવેજની નોંધણી પ્રક્રિયા કરવામાં આવે છે। અરજદારો ઓનલાઈન કેવી રીતે દસ્તાવેજ? અરજદારો જાતે ટોકન્સ ઓનલાઈન મેળવે છે। સમય પોતાની અનુકૂળતા મુજબ સમય લઈને ટોકન લઈને આવે છે અને એ પ્રમાણે દસ્તાવેજની નોંધણી પ્રક્રિયા કરવામાં આવે છે। ઓનલાઈન પ્રક્રિયાને લઈને અરજદારોને એના પોતાનો સમય પોતે જે સમય એમને મળતો એ પ્રમાણે ટોકન લે છે, એટલે અરજદારોને પોતાના સમય મુજબ દસ્તાવેજ નોંધવાની પ્રક્રિયા ખૂબ સારી છે અને સરળ છે। ये है हलचल टीवी नेटवर्क और आप देख रहे हैं हलचल टीवी न्यूज। हर हलचल पर नजर, हर हलचल की खबर।